ઓલ ઇન્ડિયા સાયકલ રાઇડ પર નીકળેલો સાહસિક યુવાન નિકિતન મોદી અંબાજી આવી પહોંચતા ભક્તિ અને દેશભક્તિના અનોખા સંગમ સાથે તેનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. ના ધામ અંબાજી આવી પહોંચ્યો હતો. અંબાજી ખાતે દર્શન અને પૂજા અર્ચના કરીને તેણે માં અંબાના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. આ દરમિયાન તેણે સ્થાનિક લોકો અને શ્રદ્ધાળુઓને ભક્તિની સાથે રાષ્ટ્રપ્રેમ અને દેશભક્તિનો એક અનોખો સંદેશ આપ્યો હતો. નિકિતન મોદીએ 80મા સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણીના સંકલ્પ સાથે આ સમગ્ર ભારત ભ્રમણની શરૂઆત કરી છે. તેણે લોકોને અપીલ કરતા જણાવ્યું હતું કે દરેક નાગરિકે દેશભક્તિના જોશ સાથે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવી જોઈએ. આ ઉપરાંત ભારત ટૂંક સમયમાં વિશ્વગુરુ બને તેવી પોતાની ઈચ્છા અને પ્રાર્થના પણ તેણે વ્યક્ત કરી હતી. અંબાજી ખાતેથી પોતાની યાત્રાનો આગળનો તબક્કો શરૂ કરતા તે હવે અંબાજીથી પવિત્ર યાત્રાધામ દ્વારકા તરફ સાયકલ રાઇડ માટે પ્રસ્થાન કરી ચૂક્યો છે. સાયકલ પર આટલી લાંબી અને કઠિન યાત્રા ખેડી રહેલા આ યુવાનનો દેશપ્રેમ અને ઉત્સાહ જોઈને અંબાજીમાં ઉપસ્થિત સૌ કોઈ લોકો દંગ રહી ગયા હતા અને તેની આ સરાહનીય સફરને બિરદાવી હતી. गणतंत्र दिवस की हार्दिक शुभकामनाएं. 80वें गणतंत्र दिवस की बहुत सारी शुभकामनाएं. मेरा नाम निखिल कनौजी है और मेरा को निक यात्री के नाम से जाना जाता है यूट्यूब चैनल पर, इंस्टाग्राम पे. मैं भारत देश के 12 ज्योतिर्लिंग 4 धाम की यात्रा कर रहा हूँ. इस समय मैं अभी अंबाजी से निकला हूँ और द्वारिका जी के लिए जा रहा हूँ और मेरा लक्ष्य है कि भारत देश की जो 80वां स्वतंत्रता दिवस बन रहा है उसको सेलिब्रेट करने के लिए मैं पूरे भारत की यात्रा कर रहा हूँ और सभी से अनुरोध है कि आप भी इस स्वतंत्रता दिवस को सेलिब्रेट करें, अच्छे से सभी को अच्छे संदेश दे, मैसेज दे. यही मेरा लक्ष्य है और सभी लोग भारत को विश्व गुरु बना सके, ऐसा हमारा एक उद्देश्य, छोटा सा पहल, छोटी सी यह यात्रा है. बस, थैंक यू सो मच. સાયકલ પર ભારત ભ્રમણ કરી રહેલા આ યુવાનની આ અનોખી યાત્રા દેશના યુવાનો માટે એક મોટો પ્રેરણા સ્ત્રોત બની રહી છે, જે શ્રદ્ધા અને દેશદાજના ઉત્તમ સમન્વય સાથે સમગ્ર ભારતને એકતાના સૂત્રમાં બાંધવાનો સુંદર પ્રયાસ કરી રહી છે. વિક્રમ સરગરા, BK ન્યૂઝ ચેનલ, અંબાજી.